તો જય માતાજી મિત્રો, તો જો આજે હિરેનભાઈ આપણને ક્યાંક લઈને આવી ગયા છે. ક્યાં લઈ આવ્યા છો હિરેનભાઈ? વાડીએ. વાડીએ આજે હું તમારી વાડી બતાવી હે? હા. તો હાલો આપણે હિરેનભાઈ ભેગા હિરેનભાઈ ની વાડી જોઈએ. તો જો હિરેનભાઈ ની વાડી આપણે પહોંચી ગયા છીએ. અહીંથી આ હિરેનભાઈ ની વાડી ચાલુ થઈ ગઈ છે. હિરેનભાઈ શું વાવ્યું છે અહીંયા તમે? આમાં ડુંગળી વાવેલી છે, આ બાજુ ઘઉં વાવેલા છે, આગળ એડા વાવેલા છે ને એની આગળ તુવેર દાળ ને એની આગળ ધાણા વાવેલા છે. વાડીની મોજ હો ભાઈ. આ બધું ખાતરનું બધું પ્રોસેસ ચાલુ છે. અહીંયા મિની ટ્રેક્ટર પડ્યું છે, ઝૂંપડી જેવું બનાવી રાખ્યું છે. રાત વરત નું અહીંયા રોકાવું હોય આ દેશી ખાટલો અહીંયા ઝૂંપડી જેવું બનાવી રાખ્યું છે. ઝૂંપડી ની અંદર કઈ રાખ્યું છે કે નહીં? ઝૂંપડી ની અંદર રહેવાનું રાખ્યું છે ને, ખાટલો બાટલો પીડ્યો છે. હા હો ભાઈ, બંદોબસ્ત છે પૂરેપૂરો. જો કાકા ચા લઈને આવી ગયા છીએ અને હવે આપણે વાડીના ચા ની મોજ લઈ લઈ. હાથમાં બસ 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 બસ. હાલો વાડીનો ચા પીવા બધાય. તો હિરેનભાઈ ના કાકાએ આપણને ચા પાણી પીવડાવી દીધા છે ને, તો હવે હાલો આપણે આગળ હિરેનભાઈ ની વાડી જોઈએ. શું શું વાવ્યું છે ને કેવીક વાડી છે હિરેનભાઈ ની. જો આ એડાનો પાક અહીંયા ઉભો છે ને આ છે તુવેર, લીલી તુવેર છે. આમાં તુવેર આવી છે. હિરેનભાઈ કેટલા વીઘાની વાડી છે તમારી? 15 વીઘા જેવું હોય છે. હિરેનભાઈ ની 15 વીઘાની વાડી છે ભાઈ. અને આ વાડી આવેલી છે, ક્યાં આવેલી છે? કાથરોટા. કાથરોટા ગામમાં હિરેનભાઈ ની વાડી છે. ગિરનાર થી 7 કિલોમીટર દૂર આવેલી છે. હમો ગિરનાર દેખાય અને ત્યાંથી 7 કિલોમીટર આવેલી છે. અને જો આ તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં લખજો શું છે આ. જોઈ લ્યો એનું ખેતર, જોઈ લ્યો કેવું લાગે. આ ધાણા છે, ધાણા જો. અને આપણે જે રેગ્યુલર બજારમાં ધાણા ખાતા હોય ને એના કરતા આની મીઠાશ અલગ હોય. આખો ધાણાનો પાક છે. હિરેનભાઈ વાહે એનો બ્લોગ ઉતારે છે, એનો તમને અવાજ સંભળાતો હોય છે. આપણે આખી વાડીનો નજારો જોવાના છીએ. આ ધાણાનું ખેતર છે ને એ બહુ જોરદાર લાગે, એનો નજારો જ કઈક અલગ છે. જોઈ લ્યો. અહીંયા જો આ ડુંગળી વાવેલી છે. અહીંયા વાવેલા છે ટમેટા. આ ઘર માટે ખાવા હાટું ટમેટા વાવેલા છે. અહીંયા ટમેટા છે. અહીંયા જો સાઈડમાં નદી છે. આમ તો આ ગિરનાર ફોરેસ્ટ વિભાગ જ આવે. અહીંથી નદી દેખાય છે, તમને બતાવું. આખી નદીનો નજારો છે. આગળ હજી કુવો ને એવું બધું છે. હિરેનભાઈ કહે છે આપણને, આપણે બધું જોવાનું જ છે. તો અહીંયા પાછી આ તુવેર આવી છે.
અહીંયા પાછા ટમેટા આવી ગયા હે. હાલો લીલી તુવેર ખાવી હોય તો. અહીંયા શેનો બીજાનો વેલો છે, લગભગ દૂધી છે, એડાઈ છે, પપૈયા વાવેલ છે. આ હું ઉગાડેલું છે એ કઈ આપણને ખબર છે નહીં, છે કઈક અલગ જ વસ્તુ. અહીંયા પછી જો આ ચોરી વાવેલ છે, આ બધું ઘર માટે વાવેલું છે, ઘરે ખાવા પૂરતું. જો આ છે એ વાલર વાવેલ છે, આ વાલર વાવેલ છે. અહીંયા છે આ ચોરી વાવેલ છે. આ બધું ઘરે ખાવા માટે વાવેલ છે. તુલસીજી, આ શેનું ઝાડ છે, આ છે દાડમનું ઝાડ છે. ની બાજુમાં લીંબુડી છે, બે બાજુ લીંબુડી. પપૈયા હારા વાવેલા છે અહીંયા. આ બાજુ આ બીજી ઓયડી છે. આંબલી નું ઝાડ છે, ખાટી આંબલી આવે ને ઈ. મીઠો લીમડો, આ ઓયડી. ત્વરિત અહીંયા રોકાવું હોય તોય. ને આ છે વાડીનો કૂવો, તમે જોઈ શકો છો, આખો ભરેલો છે. આ શું છે એ આપણને કઈ ખબર છે નહીં, કઈક અલગ જ વસ્તુ છે, આપણે તો પહેલી વાર જોઈ. હાલો હવે આપણે એમાં ઓલે સાઈડે જવાનું છે ને ત્યાંથી આપણે શેરડી તોડવાની છે. મિરનભાઈ કે છે અહીંયા ફુદીનો વાવેલો છે હિરેનભાઈ, અને એને આ બધી વસ્તુ જે મેં તમને બતાવી એ બધી ઘર હાટું છે વાવેલી. આ જો આ પાણી વારે ને વ્યૂ આવે ભાઈ, એક નંબર. ડ્રોન જેડું હોય ને આપણી પાસે છે નહીં. તમારે પાછા દાણા આવી ગયા છે ને એવું બધું લેવું. અને ભાઈ આ શું છે ઈ તમે કમેન્ટમાં કહી દેજો. આ છે મેથી. શું છે કેતનભાઈ? મેથી. મેથી સિટી મારીએ તોય ગામડાની બધી આ મેથી છે. રાતે અહીંયા વાડીએ રોકાણા હોય ને ભજીયા ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય ને, આ વાડીની જ મેથી છે. ને આ છે ચૈણા, જે અત્યારે આપણે જુનાગઢમાં ને બજારમાં મળે ને, જે જીંજરા, આ ઈ જ છે. જો અહીંયા તમને દેખાતા હોય વિડીયોમાં, આ જીંજરા છે. આ બધા ઘર માટે ખાવા માટે જ છે, કોઈ વેચવા માટે કે એની હાટું નથી ઉગાડેલા. આટલા ઘર માટે જ વાવેલા છે. હલો ધીમે ધીમે આપણે આગળ હાલ્યા જાય. મને આ ધાણાની જે ખેતી છે ને એ બહુ જ ગમે છે. તમે આમ નજારો જોઈ લ્યો આ ખેતરનો, ખાલી આખો. આમ તમે કોક ફૂલના બાગમાં ઉભા હોવ ને એવો સીન છે એમ. આમ એની બ્યુટી જોવે, ગજબ જ બ્યુટી છે. અને અહીંથી હિરેનભાઈ ની વાડીએથી સીધો જો ગિરનાર આપણને અહીંથી દેખાય. હિરેનભાઈ કહે કે અહીંથી 7 કિલોમીટર જ થાય છે. અને આમ તો ફોરેસ્ટ ગિરનારની જ રેન્જ અહીંયા લાગુ પડે છે. આ જો વળી પાછી તુવેર આવી ગઈ છે. તુવેરનો પાક સારો આવ્યો છે. લીલી તુવેર ખાવાની મજા કંઈક અલગ જ આવે. અહીંયા જો આ કોબી વાવેલી છે.
આ કોબી છે. આ બધું શાકભાજી ઘર માટે જ વાવેલું છે એટલે ઓર્ગેનિક ખાવા મળે ને બહારથી લેવું ન પડે. આ કંઈક અલગ વસ્તુ છે, આપણને ખબર નથી શું હોય. કંઈક ઝાડ આખું અલગ જ છે. તમને ખબર હોય કે આ શેનું ઝાડ છે તો કોમેન્ટમાં કરજો. આપણને તો એટલી બધી નોલેજ નથી આની. જો આ અહીંયા શેરડી આપણે આવી ગયા છે, પણ હિરેનભાઈ કહે છે કે આપણને શેરડી તોડતા ફાવે નહીં, એટલે આગળમાંથી કાકાને બોલાવીને આપણે શેરડી તોડવાની છે. એક હાટો ઘરે લઈ જવાનો છે, એ આગળ કાકા આપણને તોડી દે. અહીંયા બધે ડુંગળી વાવેલી છે. અહીંયા વાલર વાવેલી છે. ઓલી હતી અલગ વાલર હતી, આ હતી આ છે, આ અલગ વાલર છે. પાછી તો જો અહીંયા આખી આ હિરેનભાઈ ડુંગળી વાવેલી છે. અહીંયા વળી પાછા ધાણા આવી ગયા છે આપણા મનપસંદ. આમાં પાછી આ મેથી આવી ગઈ છે. આ જે મેથી અહીંયા ઉગાડીશ ને સ્પેશિયલ વાડિયા જે ભજીયાના પ્રોગ્રામ થાય ને એની હાટું જ ઉગાડીશ. એમ જ ને હિરેનભાઈ? હા એમ જ હો. એમ કે મેથી બેથી તમારે ક્યાંય લેવા ન જવી પડે. વાડીની જ મેથી ને વાડીના જ ભજીયા. ને વાડિયા ભાઈ ભજીયા ખાવાની મોજ જ અલગ હોય. અમે તો કેતનભાઈ ને કીધું તો કે એની પાસે ટાઈમ નથી, બાકી આજે સાંજે જ વાડી ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. એમાં એવું છે કે અત્યારે આપણે વાડીએ તો આવ્યા છીએ, પણ આપણે અહીંથી ભિયાળ જવાનું છે. ત્યાં આપણો મનોરથ છે, એમાં જવાનું છે. જો આ છે જીંજરા. ઠંડી પડે ને તો આ ફૂલ અને ફાલ આવે. ચૈણા આટશો ને તો તમને ભીના લાગશે. ચૈણા છે બધાય, ચૈણાનો પાક છે. આ ઘર પૂરતો ખાવા માટે જ વાવેલો છે, વેચવા હાટું નથી વાવેલો. આ તમારે અહીંયા ચૈણા હે ને ભાઈ મીઠા લાગે. ત્યાં તો તમારે સિટીમાં ક્યારે આવે, અને અહીંયા તો લાઈવ ખાવાની ભાઈ મજા જ અલગ છે. ભીંડો વાવેલો છે. આખી વાડીમાં આપણે આટો મારી લીધો છે. જોરદાર વાડી છે ભાઈ. એને વાડી હોય ને એની મોજ જ અલગ હોય. હો ભાઈ, આમ વાડી આવ્યા ને ત્યારે આપણને એવું મન થાય કે ભાઈ દર અઠવાડિયે ને દર 15 દિવસે વાડી આવ્યા કરી. પણ અહીંયા સિટીમાં શું છે કે ભાઈ આપણે કામમાં એટલા ઓલા હોય ને કે વિચાર થાય કે ભાઈ આવીએ, પણ કેદી અવાય એનું નક્કી ન હોય. જો આપણે અહીંયા ઝૂંપડીથી વિડીયો ચાલુ કર્યો હતો, ફરી પાછા જો અહીંયા ઝૂંપડીએ ઉગી ગયા. આખી વાડીનો આપણે આટો મારી લીધો છે. જોઈ લો બલકુઓ આખી વાડીમાં ફૂલ મોજ. તો મિત્રો આ હતી હિરેનભાઈની વાડી, જે આપણે આખી ફેરી ને આખી જોઈ. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો. અને તમને પણ જો વાડીએ આ રીતની મોજ ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો. મળીએ ફરી પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય.